નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ખ્યાતિ કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની તપાસ અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મ હાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે. રાહુલ જૈન અને મિલિંદ પટેલ બધા 12 નવેમ્બરે અમદાવાદથી ભાગી ઉદયપુર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મેળ ના પડતા ચિરાગે તેના બીજા 2 ફોલ્ડરોને બોલાવ્યા હતા. ત્યારબાદ ઉદયપુરથી તેઓ બધા ફરી અમદાવાદથી 60 કિલોમીટર દૂર ખેડાના કપડવંજ પાસે એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક નાનકડા રૂમમાં રહેતા હતા. આ રૂમમાં તેઓ ટીવી ચાલુ કરીને આખો દિવસ ખ્યાતિકાંડના ન્યૂઝના સંદર્ભમાં માહિતી મેળવતા રહેતા હતા. ખ્યાતિકાંડ બાબતે સરકારને આડે હાથ લેતા મનીષ દોશીએ કહ્યું કે જે રીતે આ ચમરબંધીઓ પકડાયા છે એ આખો ઘટનાક્રમ એક ફિલ્મના સીન જેવો લાગે છે. આયુષ્માન કાર્ડના નામે આ સરકારમાં લૂંટનો કારોબાર ચાલે છે. મનીષ દોશીએ કહ્યું કે મીડિયા સાથે વાતો કરતા કરતા પોલીસ સામે જવાબ આપતા અચાનક આ બધા ચમરબંધીઓ ગાયબ થઈ જાય છે અને પછી પ્રગટ થઈ જાય છે. વધુમાં શું કહ્યું, વિગતે સાંભળીએ મનીષ દોશીને. સર, ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને આજે ઘણા વિલંબ બાદ ક્રાઇમ બ્રાન્ચે આખી પકડ્યા છે, કેવી રીતે જોવો છો? ગુજરાતના આરોગ્ય વિભાગ મેડિકલ ટુરિઝમની મોટી વાતો વચ્ચે આયુષ્માન કાર્ડના નામે લૂંટનો કારોબાર ચલાવવાના મેરા પીપળામાં ખ્યાતિ હોસ્પિટલના સ્કેમ પછી સમગ્ર ગુજરાતમાં જે લૂંટનો કારોબાર ચાલ્યો, એટલે કે મૃત્યુ દર્દી હોય એના પણ પૈસા ઉધારાઈ જાય, જેને ઓપરેશનની જરૂર હોય એના બારોબાર ઓપરેશનો થઈ જાય, અને ખ્યાતિકાંડ પછી સમગ્ર ગુજરાતની અંદર લોકોને સારવાર લેવા માટે પણ ચિંતા અનુભવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. અને 2 લોકોના મોત થાય, 7-8 દર્દીઓને કાયમી જીવલેણ હાલત ખરાબ થઈ જાય, જીવનમાં વચ્ચે ઝોલા ખાય. અને આ બધાની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ 3 દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે, પોલીસની હાજરીમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે, ગમે તેમ ફરે, અને અચાનક સેફ પેશન્ટની જેમ ગાયબ થઈ જાય. અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે એમને ધરપકડ કરી કે એ હાજર થયા, એ તપાસનો વિષય છે. પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઈઓને કોણે જવા દીધા, કોણે આરામ ફરમાવવાની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરવાની સમય આપ્યો? એ ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા પીપળામાં આખો ખેલ ચાલી રહ્યો છે? પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય, પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આખું લખાણ પ્રમાણે જ કામ થાય. આ કાંડ અને કૌભાંડીઓને બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આખા બેઠા છે, કોણ ગોઠવણ કરી રહ્યું છે, કોના ઈશારે આખો ખેલ ચાલ્યો હતો, કોના ઈશારે બધાના બિલ પાસ થતા હતા, એની તો તપાસ કરતી નથી. મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતમાં અનેક કાંડ અને કૌભાંડ થયા કે જેમાં ગુનેગારને મજા થાય અને જે ભોગ બનનાર હોય એ લોકોને જિંદગીભર સજા મળે તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અને એના કારણે જ ખ્યાતિકાંડનો હજી પણ વિશ્વાસ નથી પડતો. ભૂતકાળની અંદર તક્ષશિલા કાંડ, ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે નિર્દોષ બાળકોનો ભોગ, હરણી બોટ કાંડ, ભાજપાના મળતિયાઓને ટેન્ડરને એમાં બાળકો ડૂબે, શિક્ષક ડૂબે, મોતને ઘાટ જાય, મોરબી બ્રિજ કાંડ, ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે 150થી વધુ લોકોના જીવ જાય, અને છેલ્લે ટીઆરપી ગેમ ઝોન, જે ભાજપાના સરકારનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું મોડેલ બધાની સામે આવ્યું, પણ હજી સુધી શું હાલત? ત્યારે આ ખ્યાતિકાંડ પણ એ જ સિરીઝમાં આગળ ચાલતું કાંડ અને કૌભાંડ છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને દાખલારૂપ સજા થાય એવો એક વખત પ્રયત્ન કરે. બાકી તો દર વખતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આ વખતે મૌન છે આ કાંડમાં. બાકી કાંડ અને કૌભાંડ થાય એટલે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આવી જાય, સરકારના પ્રવક્તા મંત્રી આવી જાય, ચમરબંધીને છોડવામાં નહીં આવે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ કે એકાદ વખત તો ચમરબંધીને પકડો અને એને દાખલારૂપ સજા કરો, તો જ ગુજરાતમાં કાંડ અને કૌભાંડ અટકશે.
નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.